હે ગાંધીનગર 5 જુલાઈ એક જોરદાર મૂવી રિલીઝ થવા જઈ રહી છે જેનું નામ છે બિલ્ડર બોયસ અને આજે આપણી સાથે છે અવેલેબલ એમની સ્ટાર કાસ્ટ ઈશા કંસારા અને શિવમ પારેખ. ઈશા મેમને આપણે ઘણા બધા મૂવીઝમાં જોયેલા છે જેમ કે દુનિયાદારી છે, મિજાજ છે, 3 એક્કા છે અને શિવમ સર છે એમને આપણે મિત્રોમાં જોયેલા છે. ચાણક્ય સરના જ આગલા મૂવી જેમ કે ચબુતરોમાં પણ આપણે એમને જોયેલા છે. વેલકમ સર, વેલકમ મેમ ઓન ધ શો. તો આજે આપણે વાત કરી રહ્યા છીએ બિલ્ડર બોયસની. તો બિલ્ડર બોયસમાં એક સ્ટોરી એવી છે કે લાઈક તમે તમારા સપના ક્યાંક જીવવાનો ટ્રાય કરી રહ્યા છો અને મેમ તમે બી તમારા એક ઘરનું સપનું લઈને આવ્યા છો. તો આખી આ વાર્તા જે છે સુપર કંઈક નવી હટકે વાર્તા આવી રહી છે. બિલ્ડર બોયસ વિશે તમે શું કહેવા માંગશો મેમ? તમારો એક્સપિરિયન્સ અને આ સ્ટોરી વિશે તમે શું કહેવા માંગશો? બિલ્ડર બોયઝ એવી ફિલ્મ છે જે અત્યારે આપણે બધા જ આ વસ્તુથી પસાર થઈ રહ્યા છે, જે છે રીડેવલપમેન્ટ. કે આપણે કાં તો કોઈ ફ્રેન્ડના ઘરનું રીડેવલપમેન્ટ ચાલતું હોય છે, કાં તો આપણા ઘરનું રીડેવલપમેન્ટ થવાનું હોય છે. તો આખી જે સ્ટોરી છે એ રીડેવલપમેન્ટ અને આ બે બિલ્ડર બોયઝ કે જે લોકો બિલ્ડર બનવા માંગે છે, તો એ લોકોની સ્ટ્રગલ અને કઈ રીતે એ લોકો આઈડિયા લઈ આવે છે કે ચલો પૈસા નથી આપણી પાસે તો આપણે રીડેવલપમેન્ટ કરી નાખીએ, જે ટ્રેલરમાં બી દેખાડ્યું છે. અને કઈ રીતે પછી એ લોકો આખું ઉપાડો લે છે રીડેવલપમેન્ટનો અને આખી સોસાયટીને મનાવવાનું. સોસાયટીમાં અલગ અલગ ધતિંગો ચાલે છે, અંદર બબાલો ચાલે છે, પેલું 80-20નો રૂલ છે, 2 જણા નથી માનતા, 1 જણું નથી માનતું અને આખી સોસાયટીને જોઈએ છે કે રીડેવલપ. તો એ અત્યારે એકચ્યુઅલી અમદાવાદમાં એ પરિસ્થિતિ છે. ઓર ફોર દેટ મેટર ગાંધીનગર હોય, મુંબઈ હોય કે ઓલ ઓવર ગુજરાત આ વસ્તુ આઈ થિંક ચાલી રહી છે, કારણ કે જે પ્રમાણે બિલ્ડિંગ્સ બની રહ્યા છે બધે. તો બિલ્ડર બોયઝ ઇઝ અબાઉટ દેટ. અને એક લાઇટ હાર્ટેડ ફન ફેમિલી એન્ટરટેનર. અને યુ કેન કોલ ઇટ અ કોમેડી ફિલ્મ ઓલ્સો, યુ કેન કોલ ઇટ અ વેરી લાઇટ. જે આપણી સોસાયટીઓમાં જે મસ્તી ચાલતી હોય છે ને, જે નેબર્સ જોડેના રિલેશન હોય કે આપણે ઘણા લોકોને આપણી સોસાયટીમાંથી બાકાત કરી નાખવા હોય, સો એ એક આખું નવું એંગલ છે જે થોડું એક્સપ્લોર કર્યું છે. અને એનું હ્યુમર બી સરસ છે અને થોડું અલગ છે. સિચ્યુએશનલ કોમેડી છે એટલે બહુ ટ્રાય નથી કરવો પડ્યો, પણ સ્ક્રિપ્ટ ડીડ ધ જોબ. અને તમારા કેરેક્ટર વિશે? મારા કેરેક્ટર વિશે તો એ કે દિવ્યા ત્યાં રહે છે એ બિલ્ડિંગમાં. એ બિલ્ડિંગનું નામ શું છે? અડીખમ. નામ અડીખમ છે પણ છે જર્જરિત એકદમ. તો એ અડીખમ બિલ્ડિંગમાં આ બધા જ લોકો રહે છે. એમાં દિવ્યા રહે છે અને દિવ્યા એના મમ્મી પપ્પા જોડે રહેતી હોય છે. અને દિવ્યાનું એ જ્યારે આ રીડેવલપમેન્ટનું સાંભળે છે ત્યારે એના સપનાઓ એકદમ ઓવર ધ મૂન જતા રહે છે કે મારે તો મારું ઘર આમ જોઈએ ને બાલ્કની તો જોઈએ ને આમ સાંજ પડે ચા પીવાની મન થાય. તો આ બધા સપનાઓ એણે બાંધ્યા છે. અને દિવ્યા એક એવી છોકરી છે કે જે એમ બહુ શાય છે પણ આમ હેપી છે, મમ્મી પપ્પાની બધી વસ્તુઓ માને છે, પણ પોતાનું એણે ક્યારેય કંઈ જ નથી કર્યું, બીજાનું જ કહેલું માન્યું છે. અને ઇન્ટ્રોવર્ટ બી છે. ટિપિકલ આપણે જે ગુજરાતી ફેમિલીમાં ગર્લ્સ હોય. ના, હવે તો ગુજરાતી છોકરીઓને જોઈ છે તમે? આ પહેલાની ગુજરાતી છોકરી છે કે જે બહુ ઓછું બોલતી હતી, જે બહુ વાતો નથી કરતી, બહાર ના જાય. પણ આને દિવ્યા એવી જ છે, પણ એક્સપિરિયન્સીસ જીવનમાં થોડા ઓછા થયા છે એટલે એ થોડી હજી નાઈવ ગણી શકાય તમે. તો બસ આ દિવ્યાનું સપનું છે કે મારું નવું ઘર આવું હોવું જોઈએ. અને પછી શિવમ અને રોનક કામદાર, અત્યારે તો રોનક નથી અહીંયા કારણ કે ઓસ્ટ્રેલિયામાં અમારી ફિલ્મનું પ્રમોશન ચાલી રહ્યું છે તો ત્યાં કરે છે. બટ આ 2 જણા બિલ્ડર બોયઝ મંડી પડે છે કે આ છોકરીનું સપનું તો પૂરું કરવું પડશે ને, બીજા બધા રેસિડેન્ટ્સ જે છે એ લોકોની બી ડિમાન્ડ્સ પૂરી કરવી પડશે. અને રોનક સર અને શિવમ સરે તો લગભગ એટલું બધું જોડે કામ કર્યું છે એટલે કદાચ એ નથી અત્યારે હાલ અફસોસ થાય છે, પણ તમે એમની હાજરી પૂરી કરી આપશો અમને 100%. બિલકુલ. અમે લોકોએ જેટલા પ્રોજેક્ટ, લગભગ અમે લોકોએ 5 પ્રોજેક્ટ સાથે કર્યા છે, એમાંથી આઈ થિંક ઓલમોસ્ટ બધા આવી ગયા છે. એક હજુ આવવાનું છે કે ક્યારે આવશે ખબર નથી. હવે જેમ આ મેમને જેમ સપનાનું ઘર બનાવવું છે એમ તમે બી ક્યાંક પોતાના સપના ચેઝ કરી રહ્યા છો મૂવીઝમાં. બિલકુલ. અને એ સપના બી એવા છે કે જે ઓર્ડિનરી લોકો, એટલે આ બંને જે છે એક પેલો ઓર્ડિનરી બ્રોકર છે, વિરાજ, એટલે કે રોનક જે કેરેક્ટર પ્લે કરે છે,
અને હું ચિન્મય, જે સિવિલ એન્જિનિયર છે, એક ઓર્ડિનરી જોબ કરતો વ્યક્તિ છે અને પેલો એક ઓર્ડિનરી બ્રોકર છે. અને આ બંનેનું સપનું છે કે બિલ્ડર બનવું. બનવું છે અને સૌથી મોટી વસ્તુ થઈ ગઈ. હા એ એટલે બિલ્ડર નથી, પૈસા નથી, જમીન, બિલ્ડર કેવી રીતે બનીશું? એ ડાયલોગ છે, એ ટ્રેલરમાં બી છે કદાચ. અને પણ એ જ કે તમારા પોટેન્શિયલ પર કઈ રીતે તમારે ભરોસો રાખવો જોઈએ, કે તમારી અંદર પોટેન્શિયલ છે બટ વી આર સો સમટાઈમ્સ નોટ અવેર ઓફ ઇટ એન્ડ વી ઓલ્સો ડોન્ટ વોન્ટ ટુ ટ્રસ્ટ અવર સેલ્સ. એટલે એ કઈ રીતે તમે પોતાની જાત પર ભરોસો રાખી શકો છો અને તમારે જ્યાં પહોંચવું છે ત્યાં તમે કઈ રીતે પહોંચી શકો છો. મેનિફેસ્ટેશન વાળો પેલો ડાયલોગ જે છે એ પણ બહુ જ જોરદાર જે મેનિફેસ્ટ કરો છો, જેમ કે મારું કેરેક્ટર જે છે એ સપના છે એના, પણ એ હિંમત છે જ નહીં એની, કે એ ડરના કારણે જે આગળ ક્યારે પગલું લઈ જ નથી શકતું. જ્યારે વિરાજનું કેરેક્ટર એવું છે કે જે એ આગળ જવા માંગે છે અને એ આને રસ્તો દેખાડે, અને એ કઈ રીતે આ બંને એકબીજાની સાથે આગળ જાય છે. આઈ થિંક યા એ જ છે, અને સપના પૂરા થાય છે કે નહીં એ જોવાનું છે. યસ. હવે એમાં જે આવી આમ ઇન્સ્પિરેશનલ જે વસ્તુ જે થોડી થતી હોય એમાં આવા ટાઈપના જે ડાયલોગ આવે ને એમાં પિક્ચરમાં બહુ મજા આવે કે મેનિફેસ્ટ એવું જોરદાર નવી વસ્તુ આવી છે માર્કેટમાં. Yeah. તો કદાચ તમે બંને જણાએ પણ આ વસ્તુ મેનિફેસ્ટ કરી હશે કે હા. ઇન્ડસ્ટ્રીમાં આવો અમે રોજ મેનિફેસ્ટ કરીએ છીએ કે આ ફિલ્મ સુપર ડુપર હિટ જાય. 100% છે. હાથ ફેલાઈને 100% થવાનું. તમે મેનિફેસ્ટ કરો છો કે મેનિફેસ્ટ અમે લોકોએ બહુ કર્યું હતું કે તમારા જેવી સ્ટારકાસ્ટ અમારા ત્યાં આવે ને અમારું મેનિફેસ્ટેશન પૂરું થયું છે. વાહ, તો અમે બી મેનિફેસ્ટ કરીએ છીએ અને એ વસ્તુ 100% છે કે મેનિફેસ્ટેશનથી જ ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ થતી હોય. એકવાર મેનિફેસ્ટ કરી દો કે બિલ્ડર બોય જે છે બિલ્ડર વાઇઝ બહુ સુપર ડુપર હિટ થઈ જાય. પણ કોન્સેપ્ટ એવો છે સર કે એમ લાઈક આ ટાઈપના કોન્સેપ્ટ ઓલમોસ્ટ કહેવાય ને બોલિવૂડ ટાઈપના કોન્સેપ્ટ હવે આપણે ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીમાં આવતા કે ટિપિકલ થોડા અમુક કોન્સેપ્ટથી હટીને તમારો લાસ્ટ મૂવી બી સુપર ડુપર હિટ રહેલું છે. તો આ ટાઈપના જે નેક્સ્ટ લેવલ જે ચેન્જીસ આવે છે ઇન્ડસ્ટ્રીમાં એના માટે તમે શું કહેશો? આઈ થિંક મારા ખ્યાલથી આને બોલિવૂડ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે ઓલમોસ્ટ બધું સેમ. ઇટ્સ અ ફિલ્મ, ઇટ્સ અ ફિલ્મ, ઇટ્સ એન્ટરટેનમેન્ટ. ખાલી લેંગ્વેજ અલગ છે. અને બીજું કોન્સેપ્ટ વાઇઝ બિકોઝ આપણી લેંગ્વેજ અલગ છે એ આપણો પ્લસ પોઈન્ટ છે, કારણ કે આપણે હજી એટલા બધા સરસ ડેવલપિંગ સ્ટેજમાં છે કે વી હેવ સો મેની ગુડ કોન્સેપ્ટ્સ. નવા રાઇટર્સ આવી રહ્યા છે. વેરેઝ હિન્દી ફિલ્મ્સ માટે તમે એમ કહી શકો કે ક્યાંક લોકો થોડાક એક્ઝોસ્ટ થઈ ગયા છે સેમ ટુ સેમ. Saturation. હા, સેચ્યુરેશન સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયો. આ વર્ડ મને યાદ નતો આવતો. એ સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયો છે બીકોઝ ઓફ વિચ આપણને એવું ફીલ થાય છે. પણ ઓબ્વિયસલી આપણી આસપાસ એટલી બધી સ્ટોરીઝ ચાલી રહી છે. ગુજરાતનું કલ્ચર અલગ છે, ગુજરાતના શહેર બધા અલગ અલગ છે, જ્યાં બધે અલગ અલગ ટાઈપની સ્ટોરીઝ થાય છે. તો ક્યાંક બિલ્ડરની વાત ચાલે છે તો ક્યાંક બીજી કોઈકની વાત ચાલે છે. અને એટલે કેટલી બધી સ્ટોરીઝ છે જે એક્સપ્લોર થઈ જ નથી હજી સુધી. Yeah. જે હિન્દી, કારણ કે એક એવું એક ઇન્ડસ્ટ્રી છે જ્યાં એને અનેક પ્રાંતોનું ધ્યાન રાખવું પડે છે, અને એના ધ્યાન રાખીને એક યુનિવર્સલ એની અંદર વસ્તુ હોવી જોઈએ. જ્યારે આપણે ગુજરાત એટલે અહીંયા સુધી ક્યારે પહોંચી નથી શકી આ વાર્તાઓ સુધી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, કારણ કે એ રિજનલ નથી, રિજન સ્પેસિફિક નથી. જ્યારે આપણે જે છીએ રિજનલ સ્પેસિફિક છીએ, જ્યાં આપણે ત્યાંની સ્ટોરીઝ, આપણે ત્યાંનું લિટરેચર એ હજુ સુધી એક્સપ્લોર થયું જ નથી. આપણું લિટરેચર બહુ રીચ છે. એટલે થઈ રહ્યું છે ધીરે Like ધીરે. તમે થિયેટરથી જો એટલે લાઈક યુ હેવ એક્સપિરિયન્સ ઓલ દેટ થિંગ કે જે અમુક વસ્તુ આપણા લિટરેચરમાં જે છે ઓલમોસ્ટ ક્યાંય તમને બીજે જોવા નહીં મળે. બિલકુલ. એટલે એ ટાઈપનું તો 100% છે. પણ એ જ વસ્તુઓ મતલબ અમુક સ્ટોરીઝ જે કહેવી અને એના આ વેમાં પ્રેઝન્ટ કરવી કે જેમાં બધા માણસ કનેક્ટ કરી જાય. બિલ્ડરનો બી પોઈન્ટ ઓફ વ્યૂ બતાવ્યો છે, જ્યારે તમે એઝ અ કેરેક્ટર તમે જે નોર્મલ પબ્લિક જે ફીલ કરે છે એ વસ્તુ બી પોઈન્ટ ઓફ વ્યૂ છે. હા બિલકુલ. જેમ કે આ આજની જ વાર્તા છે કે જે આજે આપણા સમાજમાં જે વસ્તુ થઈ રહી છે એક્ઝેક્ટલી. કે બધા જ લોકો આ રિયલ એસ્ટેટની વસ્તુથી ઘેરાયેલા છે, જેમ હંસાએ કીધું. એટલે એ આપણે ત્યાં બહુ જ કન્ટેમ્પરરી વાત છે. જે જ્યારે તમે આ લોકો મૂવીઝનું પ્રિપરેશન કરતા હતા કે તો ડ્યુરિંગ ધ શૂટ ટાઈમ આ ટાઈપનો કંઈક તમારી વાતો બધી થતી હશે કે રિયલ એસ્ટેટ અત્યારે હાલ આ વસ્તુ ચાલી રહી છે, આ છે તે છે, તમને અમુક લોકોના ઇનપુટ્સ બી મળ્યા હશે? હા, ડેફિનેટલી. હું પહેલા, જ્યારે shoot ની પહેલા. હા શૂટ એટલે પ્રેપ કરતા હતા ત્યારે જ આ બધી વસ્તુઓની વાત ચાલતી હતી ને. હું
અત્યારે તો કહી શકું કે ત્યારે હું આઈ વોઝ લુકિંગ ફોર અ પ્લેસ કે જે આપણે કંઈક ઇન્વેસ્ટમેન્ટ માટે કે એવું કંઈક આમ અમે કંઈક બેસીને વાતો કરી રહ્યા હતા કે ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. તો વાત નીકળી કે અત્યારે ગિફ્ટ સિટી ને ગાંધીનગર ને બધું બહુ ઉપડ્યું છે. તો ઇટ્સ અ ગુડ ફિલિંગ યાર કે જ્યારે આપણે હું રહું છું મુંબઈ પણ ઇન્વેસ્ટમેન્ટની વાત આવે છે તો ક્યાંય ને ક્યાંય નગરને યાદ કરો છો એટલે અમને બહુ સારું લાગે. અમદાવાદ, ગાંધીનગર કે ઘણા બધા હવે આપણી પાસે ઓપ્શન્સ ઊભા થઈ ગયા છે રિયલ એસ્ટેટ માટે. તો ડેફિનેટલી હવે મોટા થઈ ગયા છે તો એ વાતો થોડી કરી શકીએ. આ બિલ્ડર બોયસ પછી એક ફ્લેટ બુક થવાનો લાગે છે. ના એટલે અમે તો આ બિલ્ડર બોયઝ નું એને એમ કીધું કે બિલ્ડર બોયસ પછી એક ફ્લેટ બુક થવાનો છે. લેટ્સ મેનિફેસ્ટ. ના એટલે જ્યારે આનું શૂટ ચાલી રહ્યું હતું તો એ બહુ અલગ અલગ સાઇટ્સ પર આનું શૂટ થયું છે. એટલે જે અલગ અલગ જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટ્સ હોય દરેક સાઇટ પર અમે જઈએ ત્યાં શું કેટલાની સ્કીમ છે, કેટલા રૂપિયા મળે છે ત્યાં, એ બધી ઇન્ક્વાયરીઓ અમારી ચાલુ રહેતી ને એ ત્યાં બિલ્ડરો જે ત્યાં લોકો હોય એ લોકો સાથે બી કે ક્યાં તમારા હિસાબે ક્યાં લેવો જોઈએ ફ્લેટ ની ચર્ચાઓ તો ચાલતી જ હતી. બાકી તમારા અંદર રોનક સર જોડે તમારા બંને વચ્ચે કંઈક જે થોડી ધમાલ મસ્તી વાળી વસ્તુ થઈ હોય એ તો અમે રોજ કરીએ છીએ. રોજ કરીએ છીએ. એટલે રોજ જ અમે આ બે જણાએ એટલી બધી ફિલ્મો કરી છે કે વેન એકચ્યુઅલી નાઉ આઈ એમ સોર્ટ ઓફ ઓપોઝિટ રોનક, પણ મને એવું લાગે છે કે એકચ્યુઅલ કપલ તો આ બે જણા છે. એવું તો શું થતું હતું. એટલે મેં આને થેન્ક યુ કેમિસ્ટ્રી એટલી સ્ટ્રોંગ છે કે અમે લોકો એટલો ટાઈમ સ્પેન્ડ જોડે કરીએ, અમારા જોક્સ અમુક એવા કોમન ટોન પર અમે આવી ગયા હોઈએ. વોટ યુ મીન ટુ સે રોનકની કેમિસ્ટ્રી ખાલી તારી જોડે જ સારી છે? ના ઓફકોર્સ એને બહુ સારો અટેમ્પ્ટ કર્યો છે તારી જોડે. રોમેન્સ આઈ થિંક અમારે રોમેન્સ ચાલે છે ને, તારે રોમેન્સ. Oh my god, we will figure that out. મસ્તી રહેવા તો એવું નથી લાગતું. મસ્તી ને ગીત જે છે એ તો અમે બંને સારા એક્ટર્સ છે એટલે અમે બી સારા એક્ટર છે કે અમે છુપાઈ શકીએ છીએ અમારું રોમાન્સ. ના પણ જ્યારે બે ફ્રેન્ડ્સ કંઈક ભેગા થઈને બિઝનેસની વાતો કરતા હોય ને એ રીતે જ્યારે બી થતું હોય ને ત્યારે એ રોમેન્સ કંઈક અલગ લેવલ પર જ હોય ને એ જ કદાચ કેમિસ્ટ્રી તમારી આ મૂવીમાં બી છે. ના એટલે કેમિસ્ટ્રી કરતા બી આઈ થિંક આઈ વુડ લાઈક ટુ ગીવ ઇટ ટુ રોનક કે હી હેઝ બીન વેરી સપોર્ટિવ ટુ મી, કારણ કે હી હેઝ બીન ડુઈંગ ફિલ્મ સિન્સ સો મેની યર્સ એન્ડ મારું આમ કમ્પેરેટિવલી હમણાં જ બસ આ લગભગ આ ત્રીજી ચોથી ફિલ્મ છે જે બહાર આવી. So he has been very supportive to me also. Isha has been very kind. Thank you. And supportive to accommodate me in the film and to give me that space. એટલે એ રીતે મને બહુ સારું રહ્યું આ લોકો જોડે. આમ ક્યારે બી એવું આમ ફિલિંગ ના આવી કે જ્યારે સેટની વાઇબ સારી હોય ને ત્યારે પિક્ચરની વાઇબ ઓલવેઝ સારી જ હોવાની છે. There is no doubt about it. આના પછી તમારો બીજા કયા પ્રોજેક્ટ્સ કોઈ આવી રહ્યા છે કે એવું કંઈ? બસ આ તો મેનિફેસ્ટ કરે છે કે બિલ્ડર બોયઝ એકવાર રિલીઝ થાય એટલે ધડાધડ સ્કીમો પાડી દઈએ. એટલી સ્કીમો પાડી દઉં. હા. અને તમારા વેડિંગ હમણાં રિસેન્ટલી થયા છે તો અરે 2 વર્ષ થઈ ગયા. ના પણ રિસેન્ટ જ કહેવાય, મારા રિસેન્ટ જ છે. આમાં કેવું છે કે એમ આપણા હસબન્ડ જે છે એમનું બી આ મૂવીમાં કંઈક કનેક્શન છે તો એના વિશે મને ખબર છે પણ એના સિદ્ધાર્થ અમિત ભાવસાર ઇઝ માય ડિયર વેરી લવિંગ હસબન્ડ અને ઇન્સ્ટા પર લોકો બીજા કોઈ નામથી જાણે છે મ્યુઝિક વાલા. યસ. તો યસ સિદ્ધાર્થે આ ફિલ્મનું મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ એઝ ઇન સોંગ્સ અને બેકગ્રાઉન્ડ બંને કર્યા છે. બહુ જ સરસ મ્યુઝિક છે એટલા માટે જ આ ક્વેશ્ચન પર આવ્યા છીએ આપણે. થેન્ક યુ. તો બસ એ પ્રોસેસ આખી થોડી જ્યારે તમે સેમ ફિલ્મ ઉપર કામ કરતા હોય તે થોડી અલગ હોય છે. જ્યારે હું શૂટ કરતી હતી એકચ્યુઅલી ત્યારે સિદ્ધાર્થનું હજી ફાઇનલ નહોતું થયું ફ્રેન્કલી, અને એને હજી ખબર બી નથી કે આ ફિલ્મ એની પાસે આવશે નહીં આવે. વી ડિડન્ટ નો. વી આર બોથ ઇન્ડિવિજ્યુઅલ્સ અને અમે સેપરેટલી જ કામ કરીએ છીએ કે ભાઈ આપણે એકબીજામાં બહુ નહીં પડવાનું. તને જે ફિલ્મો ગમે તારે કરવાની, મને જે ગમે હું કરીશ.
તો એણે ઓલરેડી ચાણક્ય અને નેહા જોડે, ચાણક્ય ધ ડિરેક્ટર અને નેહા બિંગ ધ પ્રોડ્યુસર, એ લોકો જોડે ઓલરેડી ચબુતરુમાં કામ કરેલું છે, જે શિવમ બી હતો. સો હી હેડ અ લવલી એક્સપિરિયન્સ. અને મને જ્યારે ચાણક્યનો ફોન આવ્યો કે ઈશા આવી રીતે આપણે કરીએ છીએ આ ફિલ્મ, સો સિદ્ધાર્થ વોઝ ધ ફર્સ્ટ વન ટુ સે કે તું કર, બહુ મજા આવશે, વિધાઉટ નોઈંગ ધ સ્ટોરી ઓર એનીથિંગ. ઇટ્સ જસ્ટ બહુ મજા આવે જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવા સારા લોકો મળે કે જ્યાં તમે સેફલી સરસ રીતે કામ કરીને સરસ રિલીઝ કરીને કામ પતાવો એમ. કોઈ વચ્ચે આડું અવડું નોનસેન્સ કંઈ નહીં, બસ મજા કરો, કામ કરો ને ઘરે પાછા જાઓ. તો દેટ્સ હાઉ આઈ ગોટ ઇન ટુ ધીસ પ્રોજેક્ટ. અને પછી જ્યારે આખું શૂટ પતી ગયું પછી ખબર પડી કે અચ્છા ઓકે નાવ આ લોકોએ મ્યુઝિકની વાત સિદ્ધાર્થ જોડે શરૂ કરી છે. અને પછી થિંગ્સ વર્કડ આઉટ એન્ડ મ્યુઝિક પણ એટલું જ મસ્ત છે. સપના સોંગ અમેઝિંગ. થેન્ક યુ. અત્યારે હાલ રીલ્સ પણ એટલે તમે બનાવી, તમે રેપ પર બનાવો. ના, આપણે જોડે બનાવીશું ને આજે. વેરી ગુડ. આપણે આજે જોડે બનાવીશું. તમારો જ વેઇટ કરી રહ્યો હતો એકચ્યુઅલી. ના, તો થેન્ક યુ સો મચ સર ફોર યોર પ્રીશિયસ ટાઈમ. થેન્ક યુ મેમ. થેન્ક યુ. પણ એ પહેલા હું આ ડિરેક્ટર વિશે એકવાર એકચ્યુઅલી વાત કરવા માંગીશ. ચાણક્ય sir. ચાણક્ય પટેલ ભાઈ જે છે એમની જોડે ચબુતરો મેં એમાં કામ કર્યું હતું. એમની જોડે બહુ જ કામ કરવાની મજા આવે છે, કારણ કે એ બહુ જ ફ્રીડમ આપે છે એક્ટર્સને, જેમ ઈશાએ પણ કહ્યું હમણાં. અને એક ડાયલોગનો સ્કોપ રહે છે. અને હી ઇઝ એન આર્કિટેક્ટ પ્રોફેશનલી, અને એટલે ટર્ન ઇન ટુ અ ફિલ્મ મેકર. એટલે એમને તો વધારે કનેક્ટ થતું હશે. એક્ઝેક્ટલી. યા. અને એ જ વાત છે કે જે એમને જોયું છે લાઈફમાં એ એમને લખાણમાં લાવ્યું છે. અને ધેટ્સ વાય આ ફિલ્મની અંદર જે હ્યુમર અને જે બધા સિચ્યુએશન્સ જે છે એ એમને ક્યાંક ને ક્યાંક એમની લાઈફથી ઇન્સ્પાયર્ડ છે. અને એટલે ઇટ્સ સો નાઇસ. ડેફિનેટલી. એમણે પહેલું મૂવી જે હતું એ પણ એટલું જ સરસ હતું, ચબુતરો પણ. એમાં જે પણ એમની જ લાઈફથી ઇન્સ્પાયર્ડ છે, કારણ કે હી વોઝ ઓલ્સો બેઝડ ઇન USA એન્ડ હી કેમ બેક ટુ ઇન્ડિયા. અને એ મૂવી પણ મતલબ અમુક ટાઈમ મતલબ અમુક એમાં ઇન્સિડન્ટ એવા છે ને જે ગૂઝબમ્સ આપી જાય. અને આઈ હોપ કે આ મૂવીમાં બી એવું જ કંઈક થતું રહેશે જે બધા લોકોને ઇમોશનલી ટચ કરી જાય ક્યાંક ના ક્યાંક. ડેફિનેટલી કરશે. આઈ મેનિફેસ્ટ. મેનિફેસ્ટિંગ ઇઝ ધ વર્ડ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ વેરી મચ. બહુ મજા આવી. બહુ જ મજા. તો ભૂલતા નહીં, આપણું મૂવી જોરદાર આવી રહ્યું છે અહીંયા આગળ, બિલ્ડર બોયઝ. તો બિલ્ડર બોયઝ ફટાફટ જોઈ આવવાનું છે તમારા લોકો. 5 જુલાઈ 5 જુલાઈ મેનિફેસ્ટ. 5 જુલાઈએ રિલીઝ થાય. ચોખ્ખું કરતો.